પરિવારમાં કુલ 8 ગૌ છે. હવે આપણે ટૂંકમાં ગૌની નોંધ મેળવીશું. અંબુલ. હું સૂર્ય છું. સૂર્ય પૃથ્વી કરતાં 13 લાખ ગણો મોટો છે. મારો એક ચક્કર લગાવવો હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસી ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. સૂર્ય એક સન્માનિત તારો છે. મારા આગળ પાછળ કુલ 8 ગ્રહો ફરે છે. હું બુધ છું. હું સૂર્યની સૌથી નજીક આવેલું ગ્રહ છું. મારો રંગ પીળાશ પડતા રંગનો છે. મારા ઉપર વાતાવરણ અને ઉગ્ર નથી. તમે મને પૃથ્વી પરથી સૂર્યોદય પહેલાં અને સૂર્યાસ્ત બાદ જોઈ શકો છો. હું શુક્ર છું. સૌપરિવારમાં સૌથી ચમકતો ગ્રહ છું. હું કદ અને વજનમાં પૃથ્વી જેવો છું. જ્યારે પૃથ્વીનો જોડિયો ભાઈ હું તડકાટમાં ચંદ્રને મળતો આવું છું. હું પૃથ્વી છું. શુક્ર અને મંગળની વચ્ચે મારું સ્થાન છે. હું પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરું છું. હું જ્યારે સૂર્યની ફરતે 365 દિવસમાં એક આંટો પૂરો કરું છું. મારા ઉપર દિવસ રાત અને ઋતુઓની ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. મારો ઉપગ્રહ ચંદ્ર છે. હું ચંદ્ર છું. હું પૃથ્વીના એકમાત્ર ઉપગ્રહ છું. મારા ઉપર કોઈ વાતાવરણ નથી. મારા ઉપર વાતાવરણ અને પાણી ન હોવાથી મારા ઉપર કોઈ જીવ નથી. હું પણ પ્રકાશિત છું. મને સૂર્યપ્રકાશ આપે છે. મારા ઉપર મૃત જ્વાળામુખી આવેલા છે. હું મંગળ ગ્રહ છું. હું લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છું. મારા ઉપર પૃથ્વી કરતાં વધુ ઠંડી ગરમી પડે છે. મારા ઉપર વૈજ્ઞાનિકો જીવસૃષ્ટિ મૂકવાના પ્રયત્ન કરી રહ્યા છે. હું ગુરુ ગ્રહ છું. મારો રંગ આછો પીળાશ પડતો સફેદ રંગ છે. મારી ઉપર વાયુ વાતાવરણ છે. હું ગ્રહ ખૂબ જ ઠંડો છું. હું શનિ છું. શનિ ગુરુ પછીનો મોટો ગ્રહ છે. શનિ વલ્યોને કારણે તરી આવે છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. હું યુરેનસ છું. હું પૃથ્વીથી એટલો દૂર છું કે સામાન્ય દૂરબીનથી પણ દેખાતો નથી. હું એક ઠંડો ગ્રહ છું. મારી શોધ વિલિયમ હર્શલ ખગોળશાસ્ત્રીએ 1781માં કરી હતી. હું નેપ્ચ્યુન છું. આ ગ્રહ નીલા રંગનો હોય છે. તેની આસપાસ મિથેન નામનો એક ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પૃથ્વીની જેમ ઋતુ પરિવર્તન થતું જોવા મળે છે. બધાને આમ પકડાઈ દીધું.